કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ। આજે દેશના 79માં સ્વાતંત્ર્યની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાંડિયા બજાર લકડી પુલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ, વિપક્ષના નેતા, સ્થાનિક નગરસેવકો સાથેના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તમામ શહેરીજનોને 79માં સ્વાતંત્ર્યની શુભેચ્છા પાઠવી। સૌપ્રથમ આપના માધ્યમથી તમામ શહેરીજનોને 79મો સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આ જોઈએ સ્વતંત્રતા આપણે મનાવી રહ્યા છે, આજે ઇન્ડિપેન્ડન્સ ડે આપણે મનાવી રહ્યા છે, ત્યારે આને અંગ્રેજોથી છોડાવવા માટે, અંગ્રેજોથી આઝાદી મેળવવા માટે આપણા જે નામી અનામી નેતાઓ, મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, પંડિત જવાહરલાલ નહેરુ હોય, મૌલાના આઝાદ હોય, શહીદ ભગતસિંહ, સુખદેવ રાજગુરુ હોય, આવા નામી અનામી અસંખ્ય નેતાઓએ ત્યાગ આપ્યો, બલિદાન આપ્યા, કુરબાની આપ્યા, ત્યારે આ દેશ આઝાદ થયો। ત્યારે છેલ્લા 11 વર્ષથી જે લોકો સત્તામાં બેઠા છે, એમના રાજમાં એવું લાગે છે કે આપણે ફરી ગુલામી બાજુ જઈ રહ્યા છીએ। ત્યારે આ બીજી આઝાદીની લડાઈ આ કોંગ્રેસ પાર્ટી લડી રહી છે અમારા નેતા રાહુલજી ગાંધીના નેતૃત્વમાં, અને સંકલ્પ લઈએ છીએ કે નગરજનો માટે અમે ન્યાય અપાવીશું।